તો અમદાવાદ મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન ભારતના પરિવહન ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવનારો પ્રોજેક્ટ બની રહેશે। ભારતમાં જે બુલેટ ટ્રેન દોડશે તેની ટ્રાયલ જાપાનમાં શરૂ થઈ છે। શિંકાનસેન E5 અને શિંકાનસેન E3 નામની આ બુલેટ ટ્રેનનું ટ્રાયલ શરૂ થયું છે। આ બંને ટ્રેન આગામી વર્ષે ભારતને સોંપાશે। ભારત હાઈ સ્પીડ ટ્રેનોની નવી ક્રાંતિ તરફ આગળ વધી રહ્યું છે। તેમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મહત્વપૂર્ણ પાસું છે। ભારતનો પ્રથમ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન તરીકે જાણીતો છે। દેશની પ્રથમ બુલેટ ટ્રેન મુંબઈથી અમદાવાદ વચ્ચે ચાલશે। જાપાનમાં આ ટ્રેનની ટ્રાયલ રન શરૂ થઈ ચૂકી છે। શિંકાનસેન E5 અને શિંકાનસેન E3 નામની આ બંને ટ્રેનોનું ટ્રાયલ રન જાપાનમાં શરૂ થયું છે। તેનો વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે। મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જાપાન ભારતને 2 શિંકાનસેન ટ્રેન E5 અને E3 મફતમાં આપશે। તેની ડિલિવરી 2026ની શરૂઆતમાં થઈ શકે છે, જેથી ભારતમાં 2026ના અંત સુધીમાં બુલેટ ટ્રેનનું ટ્રાયલ રન શરૂ થશે તેવી શક્યતા છે। બુલેટ ટ્રેનનું પ્રથમ ચરણ ઓગસ્ટ 2027માં શરૂ થાય તેવી શક્યતા છે, જેમાં સાબરમતીથી વાપી સુધી ટ્રેન દોડશે। 2029ની શરૂઆતમાં અમદાવાદથી મુંબઈ સુધીની બુલેટ ટ્રેન પૂર્ણ રીતે દોડતી થશે। સમગ્ર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 508 કિલોમીટર લાંબો છે। 360 કિલોમીટર એટલે કે લગભગ 71% કામ પૂરું થઈ ચૂક્યું છે। દેશની પ્રથમ બુલેટ ટ્રેનનો પાયો 2017માં નખાયો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાની PM શિન્ઝો આબેએ 14 સપ્ટેમ્બર 2017ના રોજ અમદાવાદમાં આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું। મુંબઈ અમદાવાદ વચ્ચેનું 508 કિમીનું અંતર બુલેટ ટ્રેન 3 કલાકમાં કાપશે। હાલમાં દુરંતો એક્સપ્રેસથી આટલું જ અંતર કાપવામાં 5.5 કલાક લાગે છે, જ્યારે સામાન્ય ટ્રેનમાં 7થી કુલ 8 કલાક લાગે છે। મુંબઈ અમદાવાદ રૂટ પર બુલેટ ટ્રેનની મહત્તમ ઝડપ 350 કિલોમીટર પ્રતિ કલાક હશે। આખા પ્રોજેક્ટનો કુલ ખર્ચ 1,08,000 કરોડ રૂપિયા છે। 508 કિમીના રૂટમાંથી 351 કિમીનો હિસ્સો ગુજરાત અને 157 કિમીનો હિસ્સો મહારાષ્ટ્રમાંથી પસાર થશે। બુલેટ ટ્રેન 70 હાઈવે અને 21 નદીઓ પાર કરશે। આખા રૂટ પર 173 મોટા અને 201 નાના બ્રિજ બનશે। કુલ 92% એટલે કે 468 કિલોમીટર લાંબો ટ્રેક એલિવેટેડ રહેશે। બુલેટ ટ્રેનના રૂટ પર 12 સ્ટેશન આવશે, જેમાં મુંબઈથી થાણે, વિરાર, બોઈસર, વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી સામેલ છે। આમાંથી મુંબઈ સ્ટેશન અંડરગ્રાઉન્ડ હશે। મુંબઈમાં 7 કિમીનો હિસ્સો સમુદ્રની અંદર હશે। 25 કિમીનો રૂટ સુરંગમાંથી પસાર થશે। આખા પ્રોજેક્ટની શરૂઆત 10 કોચવાળી 35 બુલેટ ટ્રેનોથી થશે। આ ટ્રેનો દરરોજ 70 ફેરા લગાવશે। એક બુલેટ ટ્રેનમાં 750 લોકો બેસી શકશે। પાછળથી 1200 લોકો માટે 16 કોચ થઈ શકે। આ પ્રોજેક્ટ માત્ર એક ટ્રેન નથી, પરંતુ તે ભારતના ભવિષ્યના વિકાસ, આધુનિકીકરણ અને આંતરરાષ્ટ્રીય સહયોગનું પ્રતીક છે। એકવાર સંપૂર્ણ રીતે કાર્યરત થયા પછી તે ભારતના પરિવહન નકશાને કાયમ માટે બદલી નાખશે અને દેશને પ્રગતિના નવા આયામો સર કરવામાં પણ મદદ કરશે। બ્યુરો રિપોર્ટ, GST।